પહેલાં તો ઓલો 8 પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવી કુના લફંગા અને ટપોરી કે લુખ્ખા કુના કે એ તમે સાંભળો, કારણ કે કોંગ્રેસ માટે બોલે એટલે પહેલાં તમે સાંભળો અને દરેક મિત્રોને કહું કે બને એટલો વિડીયો આગળ શેર કરો, આખો વિડીયો સાંભળો. આ ઘણા કોંગ્રેસીઓને પેટમાં દુખે છે અને દુખવું તો જોઈએ જ ભાઈ. ઘણા કોંગ્રેસીઓ ઊંચા નીચા થઈ ગયા છે, પણ હું આજે એમને કહેવા માંગુ છું કે લુખ્ખા ટપોરીઓને તો નહીં જ છું. આ કોંગ્રેસીઓને પેટમાં તો દુખવું જ જોઈએ અને સ્વાભાવિક વાત છે કે પેટમાં એમને દુખે કેમ નહીં. જોરથી ચિલ્લાઈને કૂદીને ગુજરાતના મજબૂત અશાંત ધારાને રોકવા માટેનો આ કોંગ્રેસીઓએ પ્રયાસ કર્યો, પરંતુ આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સાંભળ્યું ને મિત્રો, કીધું કે લુખ્ખાઓ અને ટપોરીઓને તો નહીં જ છોડું. તો હર્ષભાઈ તમને જ કહીશ, તમારા પક્ષની અંદર કેટલા લુખ્ખાઓ છે, કેટલા ટપોરીઓ છે એ તમને ખબર છે? લુખ્ખા ટપોરી બધા ગણી અને તમારા પક્ષમાં ભર્યા. કોઈ પણ કૌભાંડ થયું હોય તો એની અંદર ભાજપનો કોઈ પણ વ્યક્તિ હોય અને મીડિયામાં તરત આવે કે આ ભાજપનો, આ ફલાણો આવો હોય. જો દારૂ પકડાણો હોય તો એમાંય ભાજપનો હોય, બળાત્કાર થયો હોય તો એમાંય ભાજપનો હોય, કોઈ કૌભાંડ થયું હોય એમાંય ભાજપનો હોય. તો ખરેખર કોંગ્રેસવાળા લફંગા ટપોરી લુખ્ખા કહેવાય, ભાજપવાળા લુખ્ખા કહેવાય. તમે હર્ષભાઈ એ તો કહો, તમે બોલ્યા પણ તમને શબ્દો પ્રયોગ કરતા ના આવડ્યું, શબ્દો સરખા ગોઠવતા ના આવડ્યું. તમે કદાચ એવું કીધું હોત કે ભાજપવાળા લુખ્ખા તો કદાચ બધાને સારું લાગે, કારણ કે એમના લુખ્ખા જેવા ધંધા એના કારણે સારું લાગે. એટલે હે ને બોલવામાં થોડીક મર્યાદા રાખો. કોંગ્રેસવાળા બધા લુખ્ખા નહીં હોતા અને તમારા ભાજપવાળા બધા લુખ્ખા નહીં હોતા. એ હું તમને કહું, 100માં 95% તમારા ભાજપમાં લુખ્ખા હે, 5% જ સારા હે બિચારા, જે જનતાના ખરા દિલથી સેવા કરે છે. પણ એમનું પાછું પક્ષમાં કંઈ બચતું નહીં. એટલે ખરેખર બોલવામાં મર્યાદા રાખો. બાકી તમે જે 8 ચોપડી ભણ્યા હો ને એ ઘણું છે, બરાબર ને? એટલે બને એટલો મિત્રો આગળ વિડીયો શેર કરો.